ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ કાલનો કપડો બકડો વાળે નહીં, વાળીને સાફ કરી દઈએ, કારણ કે કાલ જો તો સટલાસ ના તે કપડો પડી રહ્યો. મમ્મી ખેતરમાં જાન કીધું હતું. ગુડ મોર્નિંગ મોટા ભાઈ. તો હેડો તાન દહીંનું બેણું કરી દીધું, નાખીએ દળવા, પછી જઈએ નાવા, બનાવીએ રસોઈ. યાદ તો બનાવવાનું ચોળીનું શાક ફળી ફળી ફૂકાઈ જાય, બહુ બધું શાક લાવી દીધું ને નાખી દીધું. મમ્મીએ પેલો એમ પૈસા લઉં કે પાછા 800 રૂપિયા આલ્યા. એનો આ બતાવું તાજુ રાખેલું. આપડે જોજે આપડે પેલું એ બગડેલ ને શું કહેવાય, બધો ફેંકી દીધો ને. એની વાત છે આ વખત જરૂરી. 800 રૂપિયા આલ્યા તમે. 800 ફેંકી દેવા. આ બધું કોવાઈ ગયું છે. મોદા પાછો પડી. ચાલો પેલું બતાવજે ફુલાવર ને લાવજે. એ જોઉં પૈસા લેવાના માસી નાખી દીધું. કેટલા આલ્યા હતા પૈસા? 150 તમારા ને 800 માં આપડા. શું હારું નીકળ્યું? આ વખત મને જવા દે, એને જોર લઉં બરાબર નહીં. બધું કોઈ શાક આવ્યું તમારે જોડી લાવી હતી, 4 દાડા પડી રહી હતી એમના એમ જોડી આપડે, પણ કશું નતું. અને આ તો મોટા ભાઈ ને આવ્યો ને પછી સટલા સાંજે નાઈ કાઢ્યું. બીજા નહીં કાલે આ વખત આપણે જઈએ ને. હા કાલે લાઈને આજે તો ના લેવાના એના પૈસા નહીં. આપણે સબસ્ક્રાઇબર સાથે નહીં લઈએ. હા એને ફાયદો થાય, આપણને ફાયદો. તમે ચાચી વજન જુઓ જુઓ, એ કઈ ભર 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 કરી. હું તો કહું ભરવા જ ભરો, માં લેવું છે હું તો લઈને આવી ના ભરવું. આપણે વિશ્વાસ એ રહીએ કે સારું હાલશે એટલે બ્લાઉઝ વાળા જેવું કરે, બ્લાઉઝ વાળા જેવું કર્યું. 800 રૂપિયા બ્લાઉઝ ના હેડે બેહન શાક 800 રૂપિયા લેવા જઈએ બગડ્યું હોત ને તો અત્યારે આખું જૂન પાછળ પડ્યું. ફેન એટલે મમ્મી ને મનથી સારું ચાલશે જોવાના. અને રોજ થી લાવીએ પાછા 800 રૂપિયા તો હું લઈ લઉં આ વખત છું એટલે. 11:30 જેવા વાગ્યા છો. હેડ જે દવાખાને આવું છું મારા જોડે. દાડ અંદર સારું જવું કે ના જવું વિચાર કરું છું હું. ખાધા વગર જ જવું પડશે. જોજે મારો શર્ટ કલર વાળો કરી નાખે. શર્ટ આમ કેવો લાગે છે? ખરાબ લાગે. હા આમ ખરાબ લાગે. મશીનમાં લાગ્યો તો વળી. મશીનમાં કોણ કે મશીનમાં મી કાઢ્યો તો બાથરૂમ માંથી. મશીનમાં તો પછી મી નાખ્યો તો કોટનમાં. બાથરૂમમાં ચોથી હોય નાખ્યો હોય. હું તો ઉપર ફરી જ દઉં છું મારો કપડો નવો. અમારા આવો પહેરી જઉં તો હું ફેશન વાળો છું, પણ અમુક અમારો ફેશન વાળો શર્ટ છે ને અમુક કોખો ગયા કોક ને આપણે ગોદડામાં કાઢ્યો. એવું ના થઈ જાય મમ્મી? ચાલશે પણ આવો પહેરી જાઉં હટલાણા. હેલો ખાન થઈ ગયું મારે તો ખાન નહીં મૂક કોઈ તો પાછું કયો થઈ ગયું ખાવાનું. ચોકન કાઢીશું કયો ખાવાનું થઈ ગયું છે. ડુંગળી બટાકા શાક બનાવવાનું. તમે બગડીને શાક બધું રોજ બના કાઢો, રોજ મમ્મી રોટલા બનાવે છે. નાસ્તો લાવજો હવે બાટકો લાય હેડ. આપણે ધાબા સ્ટાઈલ ખાવાનું. જો હવે ખાન નહીં તો ખાઈ લીધું. તો કઈ આજ તો 12 આવ્યા છે. તડકો ઉપર ઘરમાં રવાતું નહીં. 12 આવ્યા છે.
એટલા 2-3 જણો ભેગું લીધું છે એટલો રસો વધારે ના એને તે વધારે તો નહીં લીધું રસો એને 3 જણો ભેગું ખાવાનું લીધું એટલે તો વધારે લાગે છે મારું જેન્સીનું લીયુંનું. 4 જણનું પૂનમે કેટલું લીધું સંજય જો હાથ અડી જો વાય. તો બસ પપ્પા તો અલગ ખાવાનું મંગાવ્યું નહીં તો બોલા મોટાભાઈ દાંત દુખાય ને એવું મને હાથ દુખાય. ના ના હાથ તો દુખાય થોડો આપણો નહીં આવ્યો નથી લાવીને દુખાય થોડી. તું કેટલા વાગે ઉઠીશ આજે 12 વાગે ઉઠી કમ્પ્લીટ આલુ આલુ આજે રાતે કેટલા વાગે ઊંઘી હતી પોણી પોણી હમ? 12 વાગે. પોણી બેડી પીવું છે. તો સાસ પીવી છે પણ ના પાડી છે હા હા પાણી મોટાભાઈ ગ્લાસ લાવી તો પાછી ના પી જાય. ના પાડી ના પીવા ના એટલે ના હો, જીવ દોડાવા ના ખાવામાં લ્યો હા કાનું તમન આવ રાકેશભાઈ કહું ઈવમ ખાવી નહીં કે ખા. ના પાડી એટલે અત્યારે જવાન પાછું નગર ડખા આ પડે ડોક્ટર નો ફોન આવ્યો તો હા તો ગાય અમારો બધો હેડ સંજય હેડ હટલાના જઈને આવીએ જો મોટાભાઈ બે બોન થઈ તમે પકડવા ના છો. બે બંધ તો કોઈ નહીં એ તો ખાટલામાં ઊંઘી રહ્યો હું કશું થશે બે નહીં બોન બંધ ના કહેવાય થાય ને તમે ખોટું ખાલી ઊંઘી જો એમ કોકી હા છે. ના ઓખો બંધ થઈ જાય ઓટોમેટિક ચક્કર આવતા હતા ઓખો બંધ થઈ જતી મને બેન કે ઓખો ખોલું પાછી ઓટોમેટિક બંધ થઈ જાય એવું કેટલી વાર કહીને એ ટેન્શનમાં આવી ગયેલો કોક થઈ જ નહીં ગયું પણ કે ખેંચ બેસ આવે છે મૂક્યું ના કશું નહીં આવતું એવું કશું એમ કહેજો કે મુન્ના દાઢડી છે તેવું કરવાનું કે એક દાટ કટાય તો કાંઈ આમ પપ્પા હોય ખા બે જો સંજય હેડ પાવર બેંક લઈ લેજે બેટરી નહીં હા કોમેન્ટ તો કમ્પ્લીટ કરો છે કોમેન્ટ કમ્પ્લીટ કરો પણ મગજ ફરી ગયેલું છે ઓય તાર શું લાવવાનું છે હા દો તો બાબાને જેવા થઈ જશે સંજાન કે જે લાવવાનું હોય એ લાવવાના બીજું હું કીધું તમે કહો. હો શી ખબર કિન્ડર જોય. હાબુ કીધા હતા તો એ ચલો ફટાફટ જવું છો હટલાણો દવાખાનો આ તો મોડું થઈ ગયું છે ખાઈને બાઈને હેડ્યા છીએ ચલો ગાઈસ તો ફટાફટ જઈએ કારણ કે મને દાઢ દુખાય છે બરાબરની પણ ફોજ કરાવી તો પડશે હટલાણો જઈને મળીએ હા પૈસા આયા હોય તો ઘર વાગને તો ઉઠાવાય બજાર વચ્ચે ઉઠાઈએ કેવું લાગે તો બજાર વચ્ચે ઉઠાયા હતા ના કાલ બાલ ના તાણ પૂનમ કહેતી હતી બોલમ થકીએ તો ગાઈસ હટલાણા આવી જશે ચલો ફટાફટ આપણે બતાવી દઈએ પહેલા ઓકે ભાઈ બધું લાંબાન પૂનમે મંગાવીએ એ પર લઈ આવજે ગાઈસ બતાવી દીધું જીવ જતો રહેશે જીવ સંજા હગે કશું ના થાય કેવું થાય છે અંદર હોયો ગાલું છે હા ફાયદો ખબર આખો જેટલી દાટ આટલી લોબી હોય હા હા હજી જમજમાટી બોલાવે છે પૂનમ તો એની સહન કરી શકશે એ તો દાટ કઢાવાની એટલો હતો ના આવે આખું પેલું એ કરી નાખું કઢા નહીં કઢાવાની ભાગી જઈશ એટલે ભાગી જઈશે પણ કોરે માખડથી તો કમ્પ્લીટ અંદરથી ખાલી પેલી અંદરથી મારે એવું છે એટલે એવું તાર જેવું જ છે એ ઉપર બી હાથ દેવાનું શું કરે ગાડી પેલો કોક લેવાનો હતો ને પૂનમ કહેતી હતી લિક્વિડ મને તો જીવ નહીં ચાલતો હેડવાનો કે ઊભું થવાનો તો ગાઈશ બરાબરનું તો ખાય છે પણ વોચ કરીશ આમ થોડું એમાં ગાડી ચલાવીને જઈએ થોડો સામાન ને એવું બધું લેવાનું છે લઈ લઈએ હજી તો મારે 2 વાર આવવાનું થશે અને ત્રીજી વાર તો દોધ પેલો એ કરશી ઘસી ચલો ગાઈશ તો નીકળીએ તાણું દવા બવા તો કરી તો ગાઈશ આવી છે ઘેર બોલાતું નહીં પણ ચાલશે હોતો નહીં ખોશ થઈ જાય એટલે ઘણું સંજય સિંહ તો નહીં લઈને આવ્યું મને ખબર પડી જ જઈ હા તાપા લાયા ને તાપાને પૂછ ગોળીઓ ખાવીશ ગોળીઓથી તારા દાઢે જેવી થઈ જઈશું મારાથી એ તો તારે ફરીથી આપવાના છે એટલે બતાવજે બતાવજે મને બતાવ બતાવજે આ બાજુ એ બતાવતી નહીં એમ ખબર છે કે તેને દોત ફળી ગયા છે એટલે નહીં બતાવતી તમે સબસ્ક્રાઈબર આવ્યા છે મળવા ક્યાંથી આવ્યા છો ક્યાં ગામથી અમદાવાદ હા થેન્ક યુ તો ગાઈસ મળવા આવ્યા સબસ્ક્રાઈબર આવ્યા તો મોટેરા બાસથી ત્યાં જઈશ અમે લગન કન વગવાડી કન આવીશું લગન કહેતો હતો ને જવાનું.
અત્યારે જમણવાર અત્યારે ફોન કર્યો તો હમણાં સંજય અત્યારે હેડો આપણે જઈએ ત્યાં. હા અમને લઈ જાઓ. રાકેશ અને હું બે હા આવીએ. અમે સંજય જતા આવીએ રાકેશ અને બે આવીએ. ચમ હા, મને તો આજુ લઈ આવો, યા. હા પાકી ગયું. અડધર લગાય હા, હળદર લગાવી હતી ને પણ આ હમણાં પેલું એ કર્યું ને એટલે જતી રહી. મને તો આવું ખાવાનું ના પાડી સાહેબ સિંગી હા, અલી આમ તો ભૂલી ગઈ. Emergency. તો ગાઈસ હોજ પડી છે ને મારે જવું છે લગનમાં જો સંજુ આવે છે લગનમાં તારે આપવું છે લગનમાં કે નહીં આપવું કે? હા અમે આવીએ છીએ કે? માટે એમ બધું. અને શું કરું છું તું એ એ મમ્મી ખબર નથી ને સિંગમાં પાણી વચ્ચે ખાય. સિંગ પલાળીને ખાઈશું ગોળી હા, એ મમ્મી. તો એ મમ્મી તો બપોરનું બટાકાનું શાક ખાઈશ નહીં ખાવ મારે અને બાર બીકને નાખી દીધી છે તો ગાઈસ સંજો થઈ ગયો તૈયાર આ ફૂગી બોય છે હા એ તો હટલાનો તો મોડર્ન જેવો જ લાગે છે આ નવી સ્ટેશન ને ફૂગી બોય ફુગ્ગી બોય કિંમત 1000 ટુગ્ગી પોય ટુગ્ગી પોય ફૂગી બોય જો હા અલે બનાસ બોય કે 1000 રૂપિયા ના હોય હટલાણા નહીં લાયો હટલાણા ના હોય 500-600 નો હોય હટલાણા તો પપ્પા કે ગુજરીમાં લાવ્યો તો હવે મળી જાય ના ગુજરીમાં તો 50 રૂપિયા મળી જાય તમે લેતા આ પુસ્તક બોતલ તમારે 50 રૂપિયા વધારે આવે માર માટે લેતા બની માર માટે લેતા 50 રૂપિયા વધારે આવે હા બાબા લેતા જો એના માટે અલગથી લાવો ફોટો પાડી ડિઝાઇન ફોટો પાડી દો ના ફુગ્ગી બોય અમેરિકાઈ કપડા પહેરેલો તો એ તો હું હતો સર મારે તો પૂના આ બગાડ દીધો કલર કરી દીધો પૂના મેં એની કલરની વાત છોડ ને વણી ગયો અમે એ તો આ તો એવી ફેશન છે પણ એટલાની પણ તારા હટલાણામ તો આવી ગયું હટલાણામ તો દેશી ફેશન આવે છે ને ચલો જો અમીર ડોહા થઈ ગયા ને અમીર ડોહા મારે તો અલગ ફેશન વાળો છે આ તો ઉનાળાનો તો ગાઈઝ હોજ પડી જશે ને અમે તો નહીં ધોઈને તૈયાર થઈને અમે જઈએ છીએ લગ્નમાં અને ઘણા સમયથી બેબીનો હા બેબી બોયનો નોમ પાડી નહીં તો બધો ગાઈઝો ક્યાં કરું છું નોમ નહીં પાડતા લગ્ન આવી ગયો તો અને શું કહેવાય મુહૂર્ત જોવાનું હતું લગ્નનું હવા મહિનાનું હા તો ગાઈઝ થઈ ગયો હા મને ચાલો થઈ ગયો માતાજી પારનું લઈ જવાનું છે હું લઈને જવાનું એ પારનું લાયા હા તો ગાઈઝ નોમ પાડવાનું છે તો હવા મહિનો થયો ને એટલે ત્યાં હારી નોમ પાડવાનું હતું પણ ગાઈઝો કયો નોમ તો બધા સજેસ્ટ કરશી ચાર નામ રાશિ 4-5 જેવો નામ મસ્ત નામ હોય રાશિ પ્રમાણે મન માતા મટ માતા ઉપર કુંભ રાશિ કઈ રાશિ ના સિંહ રાશિ મટ ગાઈ હા બેબી બોયનું કોમેન્ટ કરી કહેજો હા એ નામ સિંહ રાશિમાં હારા માર્યો પણ તમારી રાશિ છે એટલે ઈવાની રાશિ છે એટલે તમારી રાશિમાં તો કશું સંત નહીં કોઈ પરિવાર જ નહીં પપ્પાની રાશિમાં કોઈ પરિવાર છે સંજય તો ગાઈઝ નોમ પાડવાનું છે કે નોમ કહેજો મટ ઉપરથી સિંહ રાશિમાં હા તો કહેજો નોમ એ તો મુકેશભાઈ અંબાણી પપ્પા થઈ કહેજો પોત નોમ મ ઉપરથી કેટલી તારા તું કે હેડે મમ્મી કે લે તો પૈસે લે તારે એક નોમ આલવાનું કે લે તારે એક નોમ આલવાનું છે પાછું પોત નોમ લેવાનો મોનસંગભાઈ આપણા દાદાનું નોમ છે એ ના પડાય બધાને કાટલીની એક નોમ લે કાટલી જોડે થી અને આપણે ઘરમાં એ બે નોમ આલ લે ચાર કે પાંચ હા? એક નામ ગાય ચાલુ પોત નો એક ગાઈસ નોમ આલ એમ કરીને બધો ભેગો કરીને ચાર નામ હોય 4 નોમ કરવાનો છે મનીષ હા મિશ્વા છોકરી જેવું નથી ને મહર્ષ તક્ષ મોક્ષ પછી પેલું કયું મહર્ષિ માધવ હા મલ્હાર માધવ કા તો માધવ મલ્હાર જૂનું થઈ ગયું
મમ્મી બોલી મલ્હાર મલ્હાર આ જો મારી હા પૂનમ તારે નોમ હાલવું છે એકાદું હા તે મોક જેન્સી તારે પહેલા નોમ પાડવાનું છે હા નોક્સ હવે તારે જોશ પેલા વરઘોડું છે અરે પેલા જમણવાર છે પછી વરઘોડું છે આ તો જમણવાર તો ચાલુ થઈ હા 6 વાગે ચાલુ થઈ જવાનું જમણવાર કેટલા વાગ્યા તૈયાર 6 વાગ્યા ઓહો 6 તો વાગ્યા કંકોત્રીમાં 6 વાગ્યાનો ટાઈમ છે તો 6 વાગે તેટલા તો આરે પેલે ઓ રાતે કેમ દેખવાનું ના ના તો ચાલો. કોણ કોણ આવે છે પૂનમ ને આવું છે શું કરવા આ બધો પેન કબાટમાં રેવું કરો રગવા કરો આલુ છું હું આવું છું તાન તો નહીં લઈ જઈ તું શું આવે હેડો એ લઈ જવી છે નવો કપડો નહીં પહેરવી નહીં કોઈ કે જૂનો ઘટકાટ છે હેડજો ફટાફટ હેડો તાને જ્યાં આપવું હોય હું નાવા જઉં છું તો ગાઈસ મમ્મી એક ગીત ગાતી મમ્મી ગાજે ગીત આવડતું નહીં હાલ તો ગાતી હતી હા ચાર લોકો બેન ચોકમાં શું કરે ચાર લોકો ચોકમાં વાતો કરશે ચોથી લાયો રૂપિયા પાણીની જેમ વાપરીશ આ તારો વર્તો જવાબ દેજે મારા તે રૂપિયા હું તો વાપરીશ તે ચૌ હાલે તો ઉસીના તે ચા એ વાતો કરશી ને મમ્મી કે છે વાતો કરી હોય ને નહીં કે તે ચા હાલે તો ઉસીના સીધા આલ્યા તો વાતો વાતો કરે તો ચાલો પણ ઉસીના હાલે જ ના હોય હા ચોથી પાછું શું બનાવશ મમ્મી ચા બનાવ લગ્નમાં આવું નહીં ના હા ના હવે તો જાઉં જ કા બધાનો જવાનું તો સહી ના જાવ કોઈ ના જાય તા પાછી હું જવતા હવે નતો જાને પણ ઘરે બે એવું કરશી નાખે જઈએ કોક ઓળખે ખરું કે ચાર હગો ઓળખ્યું ફયો ઓળખ્યું નકર ક્યાં સંબંધ તોડી દીધા કોઈ એવું થાય મોટા થઈ ગયા મોટા થઈ જાય અરે પેલા ફોન હતા કે ના ગમતો તો ભોણ મોટા થઈ ગયા છો તે રી હઈ ગયા છે તું હા ફોન નોમ ના લે રી હઈ જતી પાછા બધા કોઈનું નામ ના દેવાય કોઈનું માનહાનિ પહોંચે પણ એ તો કહેતા એ તો હું સાચું જ કહું છું તમે મોટા થઈ ગયા છો ને મારતા નહીં આવતા નહીં પણ અમે આપણે ચો જતા નહીં જતા પણ ઈવાની જતા પણ આપણે ટાઈમ હોય તો જશે હવે આ તમારે કેટલી કંકુતરી આવી કેટલો ત્યારે આજે મેળ આવ્યો છે પણ આજે વળી આ- ઘરના વિવાહ હતા એ દિવસે જ 4-5 કંકોત્રી હતી તો ગાઈસ હું થઈ ગયો છું તૈયાર અને મમ્મીને તો આવતો નહીં હસતો અમે છોકરા છીએ તૂટી જશે એમરો પછી આ તો ચાવી વધારે મોકી હોય પેલી ના હા ના ના આ રે ચાવી પડી જેમ ઓળતો નહીં ચાવીના 10,000 રૂપિયા થઈ બનાવવાના આ રે 3,000 નીકળી જાય હેડો હા અરે ઠીક કે બે હવે તો સારું લાગે છે ગાડીમાં બેસતા સારું લાગે સાફ કરતા છે જોર આવે આટલું બધું ખુલ્લું જ છે ગાડી જો સવારે તો મારું જળબું જેવું ફિટ થઈ ગયું તારે વેલું થયું છે પાછું અલે આવો છે તો મેલો દાટ છે લગ્નમાં જઈને આવીએ ખાઈને બહીને અમુક છેલ્લે 1-2 જેવો લગ્ન બાકી છે ચપ્પા લાગે આ એક પેલો પડ્યો એક મોજો અને એક ચોક બીજા રખડતો હશે હું યા જેવા એક પહેર્યા અલગ અલગ કરી મારા જો હું નામ કે પલંગ ને ચસુ રૂમાલ રૂમાલ નહીં આ તો મેલો દાટ છે મેલા નહીં ધોઈ ધોઈને એવા થઈ અરે રજા મમ્મી મોજા હાલ હાલજે અલગ અલગ બે તો ગાઈસ પપ્પા તો ડૂબન પોણી પાવ છું હેડો લે ચો જ્યાં હેડ થઈ ગયો તૈયાર હેડો તા હે સંજય પૂનમે મેચિંગ કર્યું તમે નહીં કર્યું મારે મેચિંગ ટીકલાઈ મેચિંગ બધો મેચિંગ કરીશ હું તો ગાય ચલો ફટાફટ નીકળીએ તાણું ગાડી જેવી થઈ છે આ રસ આપે કરતો નહીં સંજો ને ટીકલો ને તાર બૂટ પોત જોડ નહીં લાયો હું મૂકી દઉં હવે પેટીમાં મેલશીને તમારા રોજ પહેરશી હું પહેરવા દઉં છું ઉઓ તાણું તો થઈ જાય તૈયાર અને તું ચા હેડવા નીકળી ખૂબ
તો ગાઈસ ગાડી વાડી સાફ કરી નાખી મેં કરી સંજય ખાલી પાછળની જ નવાઈ કરી કરી નવલો નહીં પહેણાયું તમે કરી એ નહીં ગાય તો કે રોજ હું કરું છું આમ રહી તું મુર્દો કરતો નહીં હા હું ચા ફર્યો જ નહીં એકલો હું ચા એકલો ફર્યો જ નહીં ના આમ તો તું એ નહીં સાફ કર मैं बात बोलो बड़ा कोई साफ कर भाग आई मां डैडी તમે તો ખાલી ઘેર જ સાફ કરો માં ડેડી બાકી તો સાફ હેડો ચીલ કરું જ જેવી જેન્સી આ જોજિયા હેડો કો શું કરો છો આગી જા જેન્સી એ નાખ્યું જબ્બર મેં કયા નો મીઠા નહીં ઉઠાય મને સૂર્યાસ્ત થાય છે જો કેવો સૂર્ય દેખાય છે ભોખરાની પાસે દેખાય છે એવડો મોટો નહીં પાછો હા પ્રકાશના લીધે મોટો દેખાય એ જો અહીંયા ટીક કરીને જો આમ દેખાણો ને કમ્પ્લીટ હા એવડું છે એડા હોય તઈ ગણી હોય તઈ ગણી ભૂલી ગયા અય ભાઈ એટલે મંગત નહીં વાગ્યું એ વાગ્યું મંગત તો લાઈ હું હમણાં કહી દઉં કાનું છે એમ મને સંજય ની સોની કરીશ નહીં નિશાની કરીશ તાઈ બે લડો નહીં કા લડાવા તો અમે તો લડાઈએ અમે તો પહેર તો ગાઈસ અમે જે છે લગનમાં જઈને પેલા ખાવાનું છે ને પશુ વરગુડું છે એ બનાવવાળા એક જો મંગળસૂત્ર બનાવે છે ને એકમાં એકડો લખ્યો ને એકમાં નહીં લખ્યો બીજી વાર પહેરીને તાર હોય થી પડેલી હતી તો એને કહી દે નિશાન હાલ દે એટલે એ નિશાન ના, મારા ઘૂઘરીની એની અંદર આવડું ચોરસ કટકો લગાવે છે ને એમાં એકડો લખેલો છે અને પેલા નહીં લગાવ્યો હા એટલે પૂનમ નો એકડો લખેલો જો આ રીતે ને એકડો લાગે મારા અહીંયાથી ઘૂઘરી પડી ને શિલ્પા નહીં ઉપર એ ઘૂઘરી નહીં ઘૂઘરી તો પાછી ઘૂઘરી પાછી ઘૂઘરી પાછી નાખી દે પણ બીજી આ પડી જાય. આ પતરું લગાવીને પણ એકડો લખ્યો છે તો તો ગાઈસ લગનમાં નીકળી ગયા છીએ અમે 7 વાગ્યા કેટલા આયા આપણે ખાકા ખાવું હોત ના 8 વાગ્યાનો હવે પોકવાની તૈયારીમાં જ છે કિંજી આવી છે ટીકો આવ્યો છે જંસી પૂનમ વકવાડી ગાઈસ આવી જાય છીએ હા વાયકન તમે જોયેલું ફોન વગાડે ડીજે તો આવી ગયું છે આવી જાય ગાઈસ લગનમાં હોટવાળી અંદર જ રાધો કો હો પારબેન અંદર રહો હું કરવા વજન ઉપાડું ખોટું જે લગન છે એ આયા છે વગવાડી સંજય કાકી હવે અમદાવાદ સંજય કાકુનો હોસ્ટેલમાં થયો સારના ફોટા પાડું છે તો એ ખાવા પીવાનું કોક કરો હેડો થઈ ગયું છે ચાલુ કદાચ તો ગાઈસ અમે તો હેડે છે ખાવા માટે જમવા માટે હા મંદિરની અંદર જમવાનું રાખીશ તો ગાઈસ અહીંયા તો બધો ખાવા બેસે છે પૂનમ નહીં અને આપણે લઈ લીધા દાળ ભાત લે બા દેજે પૂનમ શું કરી કશું નહીં થયું લે ખાલે થોડો મસાલો પડ્યો છે પગનો મસાલો છે માટી પાડી નાખી લાગે પણ સાસ પીસી કોમ થઈ ગયું પણ પાછું સાંભળ્યું તો ત્રિકોણ સંજય બે બાકી છે ખરે ફટાફટ સાસ વાર લાવી દો શાસ્ત્રની જોતી ભાત લઈ આલ તો લઈ આલ ના અમે ખાવાનું ખાઈ લીધું હજી અહીંયા જમવાનું ચાલુ છે ખાઈને બહીને બેઠા છે ડાન્સ કરીને જવું છે કે ડાયરેક્ટ જવું છે બોળા બોળા ખાવા છે હા ખાવાનો જંગલ ઉપર એમને જવાય તો ગાઈસ અહીંયા આવી બેઠા છીએ આ તો તમે આયા હોય પાછળ કોઈ આપણે ચંદ્ર લેવા દીધો તો પછી ખબર નહીં કઈ આપવાનો છે આ તો મારા મમ્મી બાળકે ગોદરો છે બીજા બનાવતા હા તો કાંઈ લગ્નમાં આવ્યા હતા અહીંયા બેસવા આવ્યા હતા અમારા ગામનો હેડો ફટાફટ ઘેર ગોળા ખાવા જવા છે? ગોળા ખાવાના ખાવાના જ છે ચોકણી દાળ તો હળી છે ગોળા ખાવાના એ તો વાંધો ને હું એક બાદ ખોઈ આમ પાછો છે હું ઉતારું છું બિહાર રાખ હેડો તાન ડીજે તો હસતો આ તો 12 વાગસી ડીજે ના હા એવું જ લાગે છે હેડો જવું નહીં ઘેર જ જઈએ કમ હાવ કરી જે ગોળા ખાવાનું ના પાડો હજી ને નહીં ખાવા પણ પેટ ફૂલ થઈ જાય ચમ તું કોઈ ખાઈ ના આખું થાય શરબત પીને આવ્યો હેડો નહીં ખાવા પડે ના પાડો સંજો એ તો હોક ના યો ખબર પછી ગાડી ચોવાડી એને તો બધી ખબર પડે હેડો ખાટ લઈ લે હો ભાઈ સબસ્ક્રાઇબર મળ્યા તે મને નવાઈ લાગી તમે અમારા ગામમાં આવ્યા કેમ અમે તો ગમે તે જતા રહીએ બેઠે
ठहरे यही जमी चलने लगी का ये दिल चलने लगी चलने चुप जाए हाय हाय तुम बुला ना सकोगी वो अंदाज हूँ आई जो घेर चला भाग्या ल्या 10:30 અલ્યા તો લાઈટ હતી